અમદાવાદ જ નહીં, આ તરફ પાટનગર ગાંધીનગરની ગ્રાન્ટેડ શાળાઓમાં પણ હજી સુધી પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા। સેક્ટર 7માં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હજી સુધી પુસ્તકો નથી પહોંચ્યા। આજે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓ તો સ્કૂલે આવ્યા, પરંતુ પુસ્તક વગર જ અભ્યાસ કરવાની ફરજ પડી। આ શાળામાં ધોરણ 9 થી 12ના 600થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલ તો વિદ્યાર્થી અને વાલીઓને 3 દિવસમાં પાઠ્યપુસ્તક પહોંચી જશે તે પ્રકારની ખાતરી અપાઈ છે। વિદ્યાર્થીઓ હાલ પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ પર ઈ-બુક પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી અભ્યાસ કરી રહ્યા છે। આમ તો દર વખતે વેકેશન શરૂ થાય એના પહેલાં પણ પુસ્તકો આવી જતા હોય છે। આ વખતે હમણાં 2-3 દિવસ પહેલાં જ આ પુસ્તક બાબતોમાં અમારા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને 1-2 દિવસમાં પુસ્તકો આવી જતા હોય છે શાળા શરૂ થાય એટલે। અને ત્યાં સુધી આપણે જે શાળા છે એની અંદર પણ પુસ્તકો માટેની માહિતી મૂકેલી હોય છે, એટલે બાળકોને કોઈ અભ્યાસમાં તકલીફ પડતી નથી અને 2-3 દિવસમાં પુસ્તકો આવી જશે એવા સમાચાર છે। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ રાજ્યભરમાં પાઠ્યપુસ્તકોની બુમરાડ મચી છે। વડોદરાની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં પણ હજી સુધી પાઠ્યપુસ્તકો નથી પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો અભ્યાસ કેવી રીતે કરવો અને કેવી રીતે કરાવવો તેને લઈ મૂંઝવણ છે। વડોદરાની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પુસ્તકો હજી સુધી નથી પહોંચ્યા। ધોરણ 9, 10, 11 અને 12ના પુસ્તકો પહોંચ્યા નથી। સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં શાળાઓ સુધી પહોંચતા પાઠ્યપુસ્તકો હજી સુધી નથી પહોંચ્યા। શિક્ષણ વિભાગની ઓનલાઈન લિંકની વેબસાઇટ પરથી બાળકોને નવા અભ્યાસક્રમ મુજબ ભણાવવામાં હાલ અત્યારે આવી રહ્યા છે। જે પીડીએફ છે, ઈ-બુક છે, તે ડાઉનલોડ કરાવી અભ્યાસ કરાવી શકાશે તે પ્રકારે શિક્ષણ વિભાગ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી। હજુ 1 સપ્તાહથી વધુ સમય પાઠ્યપુસ્તકો સ્કૂલે પહોંચે તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેર અને જિલ્લામાં હાલમાં 200થી વધારે ગ્રાન્ટેડ હાઈસ્કૂલો આવેલી છે, પણ હજુ ટાઈમ ટેબલ હજુ આવ્યા નહીં સ્કૂલના અને પુસ્તકો હજુ માર્કેટમાં બી નહીં આવી, એના વિશે આપણે કશું નહીં કરી શકતા। હા, સરકારને પહેલી વસ્તુ તો પહેલે આપણે જણાવવું જોઈએ કે ભાઈ પુસ્તકો વહેલેતર માર્કેટમાં આવી જાય ને વાલીઓને મુશ્કેલી ના પડે। મળી જાય તો સારું, પણ ઘણું બધું કેવું નવું આવતું હોય એટલે આ બધી વ્યવસ્થાઓ ગવર્મેન્ટને કરવી પડતી હોય છે, એટલે એમાં વાલી સાથ સહકાર આપે તો સારું એમ, એટલે આવી જશે એવું લાગે છે જલ્દી। પણ તમે જોઈ શકો છો કે ગયા વર્ષની જે પરિસ્થિતિ હતી સેમ પરિસ્થિતિ આ વખતે છે। બાળકો પાસે ચોપડા જ નથી। અમુક આચાર્યના પણ ફોન આવ્યા છે, મને પેરેન્ટ્સના ફોન આવે છે કે ભાઈ દીપકભાઈ હવે શું કરીશું, ચોપડા જ નથી આવ્યા અમારી પાસે, તો અમે બાળકોને કેવી રીતના સ્કૂલે મોકલીએ, શું કરીએ? અસમંજસમાં છે વાલીઓ પણ। મને જાણવા મળ્યા એ મુજબ કે અત્યારે જે ઈરાનનું વોર ચાલી રહ્યું છે એને કારણે કાગળના સ્ટોકને લઈને કંઈ મુશ્કેલી થઈ છે એવું જાણવા મળ્યું છે અને જેને કારણે વિલંબ થયો છે, પણ આશા છે કે થોડા વખતમાં પુસ્તકો આવી જશે। પરિસ્થિતિને જોતાં અત્યાર સુધી પાઠ્યપુસ્તક મળેલા નથી, પરંતુ અમે અમારા બાળકોના જે ગયા વર્ષે ભણતા હતા એ બાળકોના જૂના પાઠ્યપુસ્તકો લઈ અને હાલમાં એકંદરે અમે વિદ્યાર્થીઓને એનું વિતરણ કરેલું છે કે જેનાથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે। જે હાઈસ્કૂલના સરકારી શાળામાં પહોંચ્યા નથી, જેથી 9 થી 12ના પુસ્તકો પાઠ્યપુસ્તકો જે ફ્રી આપવામાં આવે છે એ દર વર્ષે ગ્રાન્ટેડ સ્કૂલોમાં રિઝલ્ટની સાથે આપી દેવામાં આવે છે, પણ હજી સુધી એ લોકોએ આપ્યા નથી અને એ લોકોએ તો આપ્યા નથી, પણ હજી અમારી પાસે બી સ્ટોકમાં નથી અવેલેબલ। અને આજથી શાળાનું સત્ર નવું શરૂ થઈ ગયું છે, એટલે પેરેન્ટ્સો રોજ ધક્કા કરીને થાકી જાય છે અને હજી ગવર્મેન્ટ પાસે કોઈ પરફેક્ટ માહિતી નથી કે ક્યારે લોકો પ્રોવાઈડ કરવાના છે।